છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ખેરગામમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર. વલસાડ અને નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. વરસાદની ઘટથી પ્રભાવિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ઓળઘોળ. પાકને પાણીની જરૂરિયાત સમયે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી. અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. સાબરકાંઠામાં નેશનલ નંબર 8 ઉપર પાણી ભરાતા નાગરિકોને હાલાકી. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર રાજ્ય અને કેન્દ્ર સરકારની સતત ચાંપતી નજર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 12:30 કલાકે કંટ્રોલ રૂમ ઉપરથી કરશે બેઠક. તો ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો મેળવ્યો તાગ. શક્ય તમામ મદદની આપી ખાતરી. મોરબી જિલ્લાના હળવદના ઢવાણ ગામ પાસે કોઝવે ઉપરથી પસાર થતું ટ્રેક્ટર તણાઈ જતા 7 જેટલા લોકો ગુમ. 10 લોકોને બચાવાયા. બચાવ કાર્ય ચાલુ. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે. તો અમરેલી, કચ્છ, રાજકોટ સહિતના 7 જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદની આગાહી. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં વધારો. 15 ગેટ કરાયા ખુલ્લા. નર્મદા નદી 2 કાંઠે વહેતા ભરૂચ, વડોદરા સહિતના 42 ગામો એલર્ટ ઉપર. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ થયો ઓવરફ્લો. રાજપીપળા પાસે કરજણ નદી તેના રૌદ્ર સ્વરૂપે. વરસાદની સ્થિતિ વચ્ચે રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં લોકમેળા માટે નાગરિકોના ઉત્સાહમાં આવી ઓટ. રાજકોટ ખાતે લોકમેળામાં પાણી ભરાતા તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી ચાલુ. તો ધ્રાંગધ્રાનો મેળો ભારે વરસાદના કારણે આજના દિવસ પૂરતો બંધ. જમ્મુ કાશ્મીરમાં 24 વિધાનસભા સીટો ઉપર ચૂંટણીના પગલે રાજકીય હિલચાલ તેજ. ભાજપે 44 ઉમેદવારોની યાદી કરી જાહેર. આપ દ્વારા રાજપુરાથી મુદાસ્સિર હાસન અને દેવસારથી શેખ ફિદા હુસેનને ઉતારાયા મેદાનમાં. ડીપીએપીએ પણ પક્ષ દ્વારા ડુરુથી સલીમ પાર્લે, ભદ્રવાહથી મોહમ્મદ ગોની સહિત 13 ઉમેદવારોના નામ જાહેર. અમેરિકી ફેડરલ બેંક દ્વારા વ્યાજ દરોમાં કાપ મુકાયા સહિતના વૈશ્વિક સકારાત્મક સંકેતોના કારણે ભારતીય શેર બજાર ગેલમાં. સેન્સેક્સ 81,500ની ઉપરના સ્તરે કરી રહ્યો છે કારોબાર. તો નિફ્ટી પણ 25,000ની સપાટીને પાર. સોનાના ભાવમાં સામાન્ય વધારો. તો ચાંદીની ઝમક ઝાંકી. આજે દેશભરમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વે થશે ઉજવણી. મથુરા, વૃંદાવન સહિતના મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણને વહાલના વધામણા. દ્વારકામાં દ્વારકાધીશને સોના ચાંદીના આભૂષણનો, શામળિયાને હીરા જડિત મુગુટનો કરાયો શૃંગાર. લાલજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ.